ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીના રોયલ ગર્લ્સ હોસ્ટેલ ખાતે માર્ગ સલામતી માસ 2024ની ઉજવણી કરાઈ। ટ્રાફિક અવેરનેસ તેમજ હિટ એન્ડ રન સ્કીમ ગુડ સમરિટન એવોર્ડ અંગેની માહિતી આપવામાં આવેલ, જેમાં આરટીઓ ઓફિસર, જિલ્લા ટ્રાફિક પીએસઆઈ તથા શહેર તથા ગ્રામ્ય વિસ્તારના પીએસઆઈ, પીઆઈ, નિવૃત્ત આરટીઓ ઓફિસર તથા રોયલ ગર્લ્સ હોસ્ટેલની તમામ વિદ્યાર્થીનીઓ તથા સ્કૂલ સ્ટાફ હાજર રહ્યો હતો। મારું નામ કેતન ખપેડ છે। હું ઇન્ચાર્જ આરટીઓ રાજકોટ તરીકે ફરજ બજાવું છું। આજરોજ અમો દ્વારા ધોરાજી ખાતેની રોયલ સ્કૂલની અંદર રોડ સેફટી વિશેનો જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવેલ હતો, જેની અંદર અત્રેની જે બાળાઓ જે છે એમને હેલ્મેટ, સીટ બેલ્ટ અને ટ્રાફિકના નિયમો વિશે સમજ આપવામાં આવી। આપણે વાત કરીએ તો રોજબરોજ જે એક્સિડન્ટ થાય છે અને એના કારણે ઘણા લોકો બેઘર થઈ જાય છે, મૃત્યુ પામતા હોય છે, એ ના થાય અને એનું આપણે નિવારણ કઈ રીતે લાવી શકીએ એ રીતે રોડ સેફટી અવેરનેસના કાર્યક્રમો કરવામાં આવતા હોય છે। ખાસ કરીને આપણે વાત કરીએ તો અમુક વખત અંડર એજની અંદર લોકો ડ્રાઇવિંગ કરતા હોય છે, એ ગુનાહિત પ્રવૃત્તિ વાળું કાર્ય છે અને જેમને 16 વર્ષ પણ થઈ ગયા હોય એ પણ લાયસન્સ લીધા વગર વ્હીકલ ચલાવતા હોય છે, એ પણ ગુનાહિત કાર્યમાં કહેવાય છે। જેમની 16 વર્ષની ઉંમર થઈ ગઈ હોય તો એ મોટરસાયકલ વિધાઉટ ગિયર વાળું લાયસન્સ લઈ અને વ્હીકલ પોતાનું ચલાવી શકે છે। એની અંદર એમને લર્નિંગ લાયસન્સ મેળવવાનું રહેતું હોય ને ત્યારબાદ એમને પાકું લાયસન્સ મેળવી અને મોટરસાયકલ વિધાઉટ ગિયર વાળું લાયસન્સ લઈ અને વ્હીકલ ચલાવી શકતા હોય છે। હવે આપણે વાત કરીએ તો બીજી કે ગુડ સેમેરિટન। ગુડ સેમેરિટન એટલે શું? ગુડ સેમેરિટન એટલે કે અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને આપણે મદદ કરવી। જો આપણે અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને મદદ કરીએ અને એને ગોલ્ડન અવરની અંદર હોસ્પિટલ પહોંચાડે તો એ વ્યક્તિની જિંદગી બચવાના ચાન્સીસ ઘણા બધા વધી જતા હોય છે અને આ રીતે ગુડ સેમેરિટન તરીકે જે વ્યક્તિ હશે એને સરકાર દ્વારા એવોર્ડ પણ એનાયત કરવામાં આવે છે અને 5000 સુધીનું ઇનામ પણ આપવામાં આવતું હોય છે। હવે વાત કરીએ આપણે બીજી તો હિટ એન્ડ રન યોજના। હિટ એન્ડ રન યોજના એટલે શું? એપ્રિલ 2022 થી હિટ એન્ડ રન યોજના અમલી છે, જેની અંદર માની લો કે કોઈ વેહિકલ અકસ્માત કરીને ભાગી જાય છે અને એનો કોઈ પણ પ્રકારનો અતોપતો મળતો નથી તો આવું વાહન હિટ એન્ડ રન કર્યું કહેવાય છે। અને હિટ એન્ડ રન ની અંદર જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો એને 2 લાખ સુધીની સહાય મળતી હોય છે અને ગંભીર ઈજાની અંદર 50,000 સુધીની સહાય મળતી હોય છે। એની અંદર તમે નજીકના પોલીસ સ્ટેશન કે તાલુકામાંથી તમે ફોર્મ નંબર 1 અને ફોર્મ નંબર 4 ભરીને જે તે મામલતદાર કચેરીની અંદર આપવાનું રહેતું હોય છે। ત્યારબાદ કલેક્ટર ઓફિસની અંદર થી જે નિમાયેલા જે વ્યક્તિ હશે એનું ઇન્વેસ્ટિગેશન કરશે। ઇન્વેસ્ટિગેશન થયા બાદ કલેક્ટરશ્રીના ઓર્ડર થકી એના જે અમાઉન્ટ હશે એ ડિસાઇડ કરી અને જનરલ ઇન્સ્યોરન્સ કંપનીને મોકલી આપવામાં આવતું હોય છે। ત્યારબાદ જનરલ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા જે તે વ્યક્તિના એકાઉન્ટની અંદર ડાયરેક્ટ અમાઉન્ટ આવી જતું હોય છે। આરટીઓ ઓફિસર દ્વારા વિદ્યાર્થીનીઓને આરટીઓના કાયદા તથા અકસ્માત દર્દીને કઈ રીતે હોસ્પિટલમાં કઈ રીતે લઈ જવો, હેલ્મેટ વગર અને હેલ્મેટ પહેરેલ હોય તેને ગેરફાયદા અને ફાયદા વિશે આરટીઓ કઈ રીતે કામ કરી રહી છે તેની સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવેલ। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।